આની અંદર વીણવાનો કપા આનો ઉપયોગ તમે બહુ તડકો લાગે તો ટોપી તરીકે પણ કરી શકો। ऐसे ऐसे वीणते हैं, ऐसे ऐसे और ऐसे वीणते हैं। घायल आशिको बे घायल आशिको तुम पानी में गिरी जातो ना हमार मोबाइल में जाके मजा आओ दे धक्को धक्को दे ले मित्रों जो आनी अंदर है ने डेंडा है जो તમને દેખાતું છે હમણાં જો આ મને ભપ કરાય નાખે હું આલો હું નાખી દો આપણી થેલી માલો નાખી દો। હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં દેશો નો મજામાં હોય તો આપણો બ્લોગ જોતા રહ્યો મજામાં આવી છે। સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ફાઇનલી જે દિવસની રાહ જોતા હતા ને એ દિવસ આવી ગયો। કયો દિવસ? આપણે કપા વીણવાનો હતો। કપા વીણવાનો આજે પહેલો દિવસ છે। છકડો રેડી થઈ ગયો ને છકડો અમે તૈયાર થાય ને શરૂ કરે એટલી વારે ફટાફટ નીકળીએ આપણે વાડીએ જાવ। હાથ લઈ લીધું છે ને આખો દિવસ આપણે રહ્યો ને આજે વાડીએ ગુજારવાનો છે કારણ કે આખો દિવસ રહ્યો ને આજ કોટન કલેક્ટ કરવાનું આપણે। તરડી ગયું ભાઈ ખતરનાક કારણ કે વાડીઓ પકડી દીધા છે ને ઓ જોઈ લો ઓ ભાઈ તરડી ગયો ખતરનાક। આપણે ઉપલું કટકું છે ને આમાં તરડી ગયો છે પણ આપણે વીણવાનું ક્યાં અત્યારે નીચે વીણવા જવાનું હોય। નીચેનું કટકું રહ્યું ત્યાં પૂગી જાય બરાબર ફટાફટ। કપા વીણવાનું મુહૂર્ત આપણે ક્યાં કરવાનું ખબર છે? આ એટલા કટકામાં ઉપલું કટકું પહેલાં નથી વીણવાનું, પહેલાં એટલું વીણવાનું હોય તેના માટે હાથમાં આવી ગઈ ઠેલી ફટાફટ જો વીણવા માટે પહેલાં છે ને આ રીતે આમ વાળવું થાય। રેડી? આની અંદર વીણવાનો કપા આનો ઉપયોગ તમે બહુ તડકો લાગે તો ટોપી તરીકે પણ કરી શકો પણ આજ કે જરૂર છે ને કારણ કે જો વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું વાદળ છાયો છે ને તડકાની કે જરૂર નથી તો ફટાફટ જઈ હાલો મણવી કપા વીણવા માટે। આ વર્ષનો પહેલો દિવસ છે કપા વીણવાનો અને તડકો કઈ લાગે ખતરનાક બહુ એટલે બહુ તડકો લાગે છે અને એમાં તે જો કપા વીણવાનું કામકાજ શરૂ થઈ ગયું ને આપણે ઓ ભાઈ સાહેબ ઠેલી ભરવાળી ઘડીકની અંદર અને આની અંદર જો આપણે વીણવાનું કઈ રીતના આ કાલા है बराबर दिस इज काला इसे ऐसे वीणते हैं ऐसे ऐसे और ऐसे वीणते हैं पर इसको नहीं वीणते क्यों क्योंकि इसे डासा फाटला कहते हैं। डासू એટલે મોઢું ના મોઢા ફાટલા બરાબર તો આવા નહીં લેવાના હારા લેવાના જોઈ લો ભાઈ। આવા હારો હોય ને ધોળો કપા લઈ લેવાનો નાખી દેવાનો ઠેલીમાં। આપણે વાત કરતા હતા ને આટલો કપા જો વહી ગયો ભાઈ જો થોડું શેતર થઈ ગયું છે ને આટલો પીળો થઈને વહી ગયો છે ત્યાંથી આમ કપા રહ્યો ને સારો છે અને આપણે રહ્યો ને એટલો કટકાની અંદર જ પહેલાં વીણવાનો તો વીણવા મળવી। અને બીજી વાત કે કપાનો ભાવ અત્યારે સાંભળવે ને તો 1300 થી 1400 રૂપિયા છે। 1300 થી 1400 રૂપિયા કપાસનો અને કપાસમાં બનતી વસ્તુઓ જેમ કે ખોળ પછી ઓલું કપાસિયાનું તેલ એ બધાના ભાવથી સાંભળ્યા સાંભળો ને તો ગાંડા થઈ જાય એવો ભાવ છે 2000 પ્લસ છે અને ખેડૂતોને જેમાંથી જે આપે એનાથી બનાવે ને એનો ભાવ 1200 ને 1300 સરાસર ના ઇન્સાફી કહેવાય। હું આ વાત ભાદરવાનો ગરમાળો એટલો થાય છે અને પરસેવાનો રેબજેબને વાળની હાલત જો થઈ ગઈ અને આપણે ભાઈ સક્સેસફુલી બીજી ઠેલી ભરવાળી છે એની અંદરથી જો આ રીતના આમાં વીણે જવાનું અને થાક લાગતો જાય ઠેલી ભરતું જવાનું। પહેલાં એક ઠેલી ભરી હતી આપણે જો આની અંદર આ પોટકામ નાખી હતી ફરી વખત આપણે સેકન્ડ ઠેલી ભરવાળી ભાઈ જોઈ લો। અને આ બાજુ જો પાણી શરૂ કરી દીધું આપણે આમાં પાણી શરૂ થઈ ગયું ટપક એટલે ઉપાધિને પાણી વાળવાની જરૂર ન પડે ડાયરેક્ટ ઉઈ જાય। તો આપણે રહ્યા ને છેક ચડી ગયા ઓલું માચડો હતો ને એની ઉપર કારણ કે કપાનું એનાલિસિસ કરવા ના ભાઈ ના એવું નહોતું। આપણે રહ્યા ને પોરો ખાવા બેઠા હતા અને મોઢે પાણી ભરવા ગયા હતા અડધી કલાકથી વાટે સીવી પર પાણી ભરીને ના આવતું બોલો। અને આ કપા જો નજારો કંઈક એસા હતા એ ભાઈ આપણો કપા ઓહો જોઈ લો આમાં આપણે વીણવાનું કામકાજ શરૂ હોય અને આ જો અહીંયા જો દેખાય તમને 500 લઈને આની જ વાટે હતા ભાઈ જલ્દી આવે તો તરસ લાગી છે ગાંડી તરસ લાગી ભાઈ। ચલો ભાઈ સમય થઈ ગયો હવે ગાંડીની અંદર ઠેલીઓ નાખવાનો ફટાફટ રહીને ગાંડી કે નાખવી એ ટોળી ગયો અને આપણું કામ એ સલાખાન છેડા પકડવાનો હજી 2 ઠેલીઓ અહીં કેજો જોડવા એક કલરની હવા 9 વાગ્યા આવ્યા ને એટલે ગાડી ઉપર થઈ ગયું
બે થેલી ભરાણી ને એક થેલી ફેર પડ્યો. આહા થોડો બાસકા જેવો બગલા થોડા બગલા હોય સક્સેસફુલી ગાડી બાંધવાળી. ગાડી કોને બાંધી ખબર છે? તમારા ભાઈએ બાંધાઈ, તમારા ભાઈએ. અને આ રહ્યું ને ઓરિજિનલ ખેડૂતો ને એને દાવડે ગાડી બાંધતા ભાઈ. એની ગેટ રહીને મજબૂત આપણે વાળવી પડે. માથે લઈને જતા હોય ને નકર છૂટી જાય તો કપા બધો માથે ઢોળાઈ જાય. તો હવે ને ફટાફટ પાછી આપણે ઠેલિયું પકડવી અને 12 ને 10-15 મિનિટ જેવો ટાઈમ થયો એટલે આપણી પાસે 1 કલાકનો ટાઈમ છે. ત્યાં લગી નોકરી કરવાની 1 વાગ્યા લગી. તો ફટાફટ ત્યાં એક ઠેલી ફટાફટ ભરતાવી અને હવે મળી છે ડાયરેક્ટ ખાવા ટાઈમે. હા ભાઈ માન બપોર સીડા છે ને પાછા આપણે લીમડાના સાંય આવી ગયા છીએ. બપોર પછી એટલે બપોર હું સડવાના હતા ઠેલી જો આપણે એટલી ભરી થોડી ભરીને એક ગાડી કરી નાખી બરોબર. આવી ગયા છે ને હવે રહ્યા ને બપોરા પતાવી દઈએ ફટાફટ. પછી ને ભાદરમાં નાવા જવું પાણી તો ફટાફટ પતાવી દઈએ બપોરા. રોંઢા પતાવી દીધા હે ને. ગરમી એટલે બહુ ગરમી છે. તો આપણે રહ્યા ને ભાદર છે નજીકમાં જ તો ભાદરમાં નાવા જવાનું. સ્પેશિયલ નાવા ન જવાનું ને આપણે કાકાના છોકરા બી આવ્યા છે દેવરાજ અને ઓલો વિજ્જો. અને કંઈક મોટર કાઢવાની કંઈક શરૂ ને પાણી ના કાઢતી એવું કંઈક છે. તો જોવાનું છે તો મને કે તું આય કાંઈ વાંધો નહીં પોગી જવું. ફટાફટ છે ને આપણે ત્યાં પોગી જવી અને થોડુંક તડકાના ભાદરમાં નાતા આવી. હા જોઈ લો ટીપુ લઈને પોગી ગયા ભાઈ. ઘાયલ આશિકો બે ઘાયલ આશિકો જો ગીત જો વગાડે. તો હાલો જો ટીપ આવી ગઈ છે ને ટીપ લઈને જો ને આપણે ભાદરમાં નાવા જવાનું હોય પણ ભાદરમાં પાણી કઈ છે. ઓહો હા ભાઈ કુવો જોઈ લો. અને આપણે રે અંદર છે મોટર મોટર કાઢવાની શું કરવાનું? નાવાનું છે બધું કરવાનું હોય. વઢે કોઈ નહીં આને ડૂબી મરવાનું છે ને એને ડૂબાડમાં દેવાનું બરોબર. અને આપણને તરતા આવડે પણ તોય તે કઈ વાંધો નહીં જો ડૂટો નીકળી ગયો એટલે આ જો કેવું પ્રકારનું છે ટીપ જો. કઈ વાંધો નહીં હાલો ત્યારે પ્રયાણ કરો. હાલો ભાદર નદીની અંદર ચાલો જલ્દી હાલો. ફાઇનલી ને આપણે નક્કી એવું કર્યું છે આ બધા જો ઘાણી કરી કે મોબાઈલ લઈ લે તો રહ્યો ને પાણી આ ડૂબે એટલું છે તોય રહ્યો મોબાઈલ તો આપણે લઈ જવાનો છે. આ ટીપ જો આ ઓકે આનું પર બેસી જવું આમ બેસજો આમ ઓકે ભાઈ જો આમ તું પાણી ગીરી જતો ને અમારો મોબાઈલ વહી જાય છે ગાંડા. આપણે મધરું જો આમાં માયલું જવાનું છે. છેક ઓલા પણ જવાનું અંદર વચ્ચે કૂવો છે ને ત્યાં જવાનું ભાઈ. હું એક આઈ ક્યાં લઈ ગયા હમણાં માયલી એક આઈ બાઈ ચડાઈ દેવી ભાઈ નાવાની કઈ હરકે બે ગયો પછી નકર પછી આમ પડી જવાનું અંદર ડૂબી જાય એટલું હિમ તો ઓલા પણ જશે એટલે શીસરો અહીંયા પછી આટલું થઈ અહીંયા પાણો હે છે અહીંયા પાણો ઓલા પણ પાડે આ લોડર હાલી ગયા ને એટલે આમાં ઓનો પણ લાવો મોબાઈલ લાવો ભાઈ મોબાઈલ લાવો તમારે એટલું જોતું થાય લાય જો ભાઈ મોબ એટલે પાણી રહ્યું ને એટલું થાય ખાલી જો ભાઈ આ બે રહ્યા ને એ રીતના તરતા હેલા જાય છે. ઓકે અને આપણે રહી આની ઉપર ભાઈ. ઓકે ભાઈ જો આપણે આમ તરવાનું છે. મોજે દરિયા ભાઈ મોજે દરિયા ક્યાં બાત છે. હું બુડી નો જાઉં બુડીને તો ફોન ને બધું બુડી જવાનું છે ભાઈ. હા જો ગેરંટી જો મજા આવે છે પણ બીકે એટલી લાગે કારણ કે મોબાઈલ હાથમાં છે ભાઈ. મોબાઈલને કંઈ ખાવું ન પડે બીકો ઝેરના પોરખા હોય નહીં. હાલો ફટાફટ કુએ પગી જાય. એકચ્યુઅલીમાં મિત્રો આપણે રહ્યા ને આ સાઈડ કુએ જવાનું હોય પણ ત્યાં જઈ નહીં શકતા અને આ ટીપ આવીને ગલોટિયા ખાય. તો આપણે જો આ કારીગરને બોલાવી ધીમે ધીમે આપણને લઈ જાય છે. ધીમે હો બહુ ઓલું ન કરતો ન કરે મન તો બુડાડી દઈશ ભાઈ. એમ નહીં બાજો ખેંચે હો ભાઈ ક્યાં હાલે એવું આપા જવા દે ને હાલું જાય એમ નામ જવા દે ને હું પડીશ નહીં. વાહ જોઈ લો ભાઈ. ઓકે વાહ મજા આવે દે ધક્કો દે લે ભાઈ એમ ધક્કો દે વાહ લો એ ધક્કો દે હરકો મજા આવે મફતમાં મજા આવે જો ક્યાં આવે પહોંચી ગયો પછી હવે હાલો ભાઈ આપણે આ કૂવો આવી ગયો છે ને કૂવામાં રહે ને મોટર છે બરોબર. કૂવામાં નથી બહાર જ છે. આપણે હેઠા ઉતરી જાય શાંતિથી હેઠું ઉતરી જાઉં. ઓકે ભાઈ એ ટીપ રેડી હાલો સક્સેસફુલી જો આ ભાઈ કૂવો છે ને કૂવા ભાદર વચ્ચે કૂવો છે ને કૂવામાં નાવાની મજા આવે એવું છે.
પણ ડેંડા પણ હોઈ શકે છે, એટલે સાવચેત રહેવું. ડેંડા છે નાવા વિયાવો અમારે ભાદર નદીની અંદર ભાઈ. પાણી ભર્યું ચારે બાજુ ધોમ. સુખ ભાદર હાલે તું આ વિયા હાલે, આપણે મોટાનું કામકાજ પતાવી દઈએ ફટાફટ. હાલો જો હા આવડી આ લાઈન છે, જો આ રે તમને દેખાય તો જો આ પકડી. ઓકે કરો ધર હાલો કરો. જો લાઈન છે ને આ આપણે મોટર કઈ હલવાનું નથી ને ચેક કરવાનું ભાઈ. કરો સૌથી વધુ બળ તો હું જ કરું. આ બે ખોટા હા રેડી હાલો આવી ગઈ બારી. આયરો ને મોટો પથ્થર હે, આયરો નીચે તમને નહીં દેખાતો પાણીમાં પથ્થર હે. આ ભાઈ જો પથ્થર ઉપર જ ઉભો હે ને. પાદર વચ્ચે એટલું પાણી થાય, વચ્ચે આયરો ખાડો હે ને એટલે વધારે પાણી થાય. હાલો ફટાફટ આમાં શું જાળે ખોલવાની છે. ડેંડુ આવી ગયું એમાં ઓલું ડેંડુ ગઈ પાદરમાં ખાતા ઈ ડેંડા આમાં આવી ગયા. વાહ ડેંડુ જોઈ લો ભાઈ. આહ બાહુબલીઓ થઈને કાઢી મોટર બારી જો ભર ભાદર વિશે આળે જોઈ લો. આમાં કે જાળે હલવાનું જો આમાં આપણે ચેક કરવાનું. ક્યાંય હલવાનું નથી. ક્યાં કાંઈ ડેંડુ છે મુંડા કાંઈ નથી ભાઈ. કોથળી છે જોઈ, કોથળી નથી અંદર ડેંડુ પપમાં ડેંડુ હે ભાઈ. આ મોટર જોઈ લો ડેંડુ છે. ડેંડુ હે આમાં ભાઈ. આની અંદર રહ્યું ને આપણને ડેંડુ મળી ગયું હે. માછલું કઈ છે બરોબર કાઢવાનું હોય ને આપણે આજની સબ્જી બનાવવાની છે. ડેમ નહીં પણ કોઈની પાડે આરામ કરીએ. જો આ જાળી પેલા ખોલવાની છે ને અહીં ખાડો આવી ગયો ભાઈ. પડવા દો એટલે ભાઈ હું રહ્યો ને મોટર પકડાવું નકર આ બે થઈને રેન બધું પાડી દીધું. તારા સપોર્ટ તને બે છે ને એટલે માર સપોર્ટ ના કરે ને ડૂબી ભાઈ ન કરવાય દે તો ક્યારે ની વજી હોય. ટીમ 100 તેમાં તમારે એને ના મોટર ઊભી છે ને બિચારી પડી જાય. તમારો વાંકી ફોકી જાય. તમારો હાથ છે આમ. હાથ છે, હાથ પગ ને બધું. મિત્રો જો આની અંદર છે ને ડેંડા છે. જો તમને દેખાતું જો ડેંડો આવીને મરી ગયો. દેખાય જો આવી ડેંડો આવી ગયો. એને કાઢવું પડે કારણ કે એના વગર રહે ને આની અંદરથી પાણી આવશે નહીં. પાણીમાં આપણને જો એટલે હીરા મળે ને હીરા મોતી મળ્યું છે તો તમારા આને શું કહેવાય ફટાફટ કોમેન્ટ કરો તો આને શું કહેવાય. હાલો હવે ને નાઈ લીધું છે ને કમ્પ્લીટ બધું થઈ ગયું છે ને હવે અહીંથી નીકળવાનો સમય થઈ ગયો છે. ટીપમાં બિરાજમાન આપણે થઈ ગયા છે. તો કેમેરામેન લાવો મોબાઈલ લાવો. હાલો એમ નામ શરૂ રાખીએ. લાવો ઓકે ભાઈ. આપણે જવાનું છે નાવા નહીં ઘર ભેગા થાવ. હાલો હમણાં જો આ મને ભપ કરાવી નાખે. જો હા ભાઈ કે હારામથી હાલ થોડો મને ધક્કો દઈ દે એટલે હું પીવા દઉં. એમ નામ નહીં જઈએ. મને નો ધક્કો દે. થોડો ધક્કો દે. ધક્કો નથી દેતો કારીગર હરખો હે નહીં. એક પૈકી જવાતું નથી. એક આઈ થયું ને એક આઈ આપણે ડિસમિસ લાવ્યો ને એ દેવાનું ખબર. થેલી હાથમાં આવી ગઈ છે ને પાછા લાગી જાય ઓન ડ્યુટી કપા વીણવા માટે. હા લગી આપણે કપા વીણવાનું છે તો ખોટો અમે ડિસ્ટર્બ કરતા નહીં. મણું કપા વીણવા. હાલો ફટાફટ જોવામાં. ઓ ભાઈ હું નાખી દો આપણે થેલીમાં. હાલો નાખી દો. હાનનો સમય થયો ને આ જો ભૂર્યો ને આશુડો બે રહ્યા ને આપણે વાડી આવ્યા બે હાલી જો ફોન હાથ બાજા તેમ કપાયણા વાયા બાજવા આવ્યા હો. ઠીકાણું કરે. હાનનો સમય થયો ને આ ભાઈ જો આ બાજુ વરસાદ શરૂ થઈ ગયો ને આપણે જે કપા વીણવાનું કામકાજ શરૂ જ છે. આજનો કપા કેટલો વીણ્યો ને એની વાત કરીએ ને તો 2 ગાંહડીઓ ટોટલ આપણે વીણી. 3 જણાએ થઈને 2 ગાંહડીઓ વીણી. રેડી આજનો કપાસ. કામ કરવાનો સમય પતી ગયો છે ને આપણે જો હાનના પાછી 2 ઠેલીઓ ભરવાળી છે. સેકન્ડ ઠેલી અને આપણે ગાંહડી બાંધવાળી ફટાફટ. અને આજનો વ્લોગને પૂરો કરી નાખ્યું. કેવું રહેશે? બહુ એટલે બહુ સારું રહેશે. ને આ બાજુ જો દિવસ પણ હાથમાં છે તો ફટાફટ એને કોમેન્ટ કરી નાખો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી છે કાલ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં.